જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, કેમ છો? ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. આજના વિડિયોની અંદર તમારું સૌનું સ્વાગત છે. પાઠ 6 મૌર્ય યુગ. આપણે અગાઉના વિડિયોની અંદર પાઠ 6 મૌર્ય યુગની અંદર ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી મેળવી હતી. ત્યાર પછી સમ્રાટ અશોક તેમજ ચંદ્રગુપ્ત મૌર્યે જે મૌર્ય યુગની સ્થાપના કરી કે મૌર્ય વંશની સ્થાપના કરી તેની અંદર આપણે કયા કયા શાસકો થઈ ગયા તેમના નામ આપણે જોયા હતા. હવે આજના વિડિયોની અંદર આપણે સમ્રાટ અશોક જેને પોતાના પરંપરાગત કે વારસાગત જે રાજગાદી કે જે સત્તા મળી હતી તેને વધારવા માટે તેને ખૂબ પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે એ માત્ર તેના પ્રદેશ કે તેની સત્તા પૂરતી મર્યાદિત ન રાખ્યું. એને ભારત સિવાયના દેશો પણ જીત્યા હતા કે ભારત સિવાયના જે પ્રદેશો હતા તે પણ જીત્યા હતા. તો આવા અશોક સમ્રાટની આજે આપણે ડિટેલમાં સવિસ્તર માહિતી આ વિડિયોની અંદર મેળવવાની છે. આપણે અશોક સમ્રાટે જે કંઈક રાજ્યની સ્તર જીત્યા એની અંદર કર્ણાટક જે તે સમયે કલિંગ તરીકે ઓળખાતું હતું, જેને અત્યારે હાલમાં કર્ણાટક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, તે એવા કર્ણાટક એટલે કે કલિંગનું યુદ્ધ જ્યારે થયું ત્યારે અશોક સમ્રાટનું હૃદય પરિવર્તન થયું. તો એવું તે શું થયું કે હૃદય પરિવર્તન અશોક સમ્રાટનું હૃદય પરિવર્તન થયું તે એના કારણો આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. બીજું કે આ વિડીયોની અંદર કલિંગ યુદ્ધ પછી અશોક સમ્રાટનું જે હૃદય પરિવર્તન થાય છે એ યુદ્ધ કરતા પછી એ બૌદ્ધ ધર્મ તરફ પ્રેરિત થાય છે. શા માટે? તો કે બૌદ્ધ ધર્મ એ અંગીકારે છે. બૌદ્ધ ધર્મની અંદર જે કંઈક ઉપદેશો આપ્યા છે સાંસારિક કે પછી આધ્યાત્મિક, સામાજિક અને તે સિવાયના બૌદ્ધ ધર્મની અંદર એનો પ્રચાર પ્રસાર કરવા માટે એ પ્રયત્ન કરે છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અશોક સમ્રાટ એના એક પુત્ર અને એક પુત્રી હોય છે. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને આ કાર્ય સોંપે છે. શ્રીલંકાની અંદર આ બૌદ્ધ ધર્મનો મોટા પાયા પર પુત્ર મહેન્દ્ર દ્વારા અને અન્ય દેશોની અંદર પુત્રી સંઘમિત્રા દ્વારા એ આ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટેના કાર્યો કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અશોક સમ્રાટની ડિટેલમાં વ્યવસ્થિત માહિતી ચિત્ર દ્વારા મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ છે સમ્રાટ અશોકનો શિલાલેખ, બરાબર, જે એને કોતરાવેલા છે, જે જૂનાગઢની અંદર પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોકની વાત કરીએ તો ઇતિહાસના મહાન રાજાઓમાંનો એક રાજા એટલે અશોક સમ્રાટ છે. તેનું સામ્રાજ્ય એક મહાન સામ્રાજ્ય તરીકે પ્રખ્યાત થયેલું છે. તેને પ્રજાજોગ સંદેશ માટે શિલાલેખો કોતરાવ્યા ઉપરાંત સ્તંભલેખો અને ગુફાલેખો પણ કોતરાવ્યા છે. બરાબર, આપણે ઇતિહાસ પાઠ પહેલો છે તો એની અંદર શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો શું છે તે આપણે જોઈ ગયા છે. ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર અશોક અને સુશીમન. અશોક સમ્રાટ જે હતો તેનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદ એટલે કે પાકિસ્તાને આવેલા કંદહાર, પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, તેમજ પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી, તેમજ મગધ એટલે કે બિહાર, કલિંગ એટલે કે ઓરિસ્સા સુધી, બરાબર, ઓડિશા સુધી એ વિસ્તરેલું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે સમ્રાટ અશોકનું જે સામ્રાજ્ય અને તેનું સંચાલન છે તેની વાત આપણે કરીએ. ઓકે, તો ચાલો જોઈએ. મહાસામ્રાજ્ય અને તેનું સંચાલન, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યએ શક્તિશાળી મગધમાં સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો છે. મૌર્ય સામ્રાજ્ય ખૂબ જ મોટું હતું, બરાબર. મૌર્ય સામ્રાજ્ય કેટલું મોટું હતું તે નકશા દ્વારા આપણે સમજીએ. જો તમે જોઈ શકો છો, અહીંયા નકશો છે કે આ મૌર્ય સામ્રાજ્યે જેટલા પણ પ્રદેશો કે રાજ્યો જીત્યા છે તે આ રાજ્યો અને પ્રદેશો છે જે અહીંયા આપવામાં આવેલું છે, બરાબર. તેરા, બરાબર, શાહગાઝી, તક્ષશિલા, કલસી, ટોપરા, મેરઠ, દિલ્હી, લુંબિન, રામપુરવી, કૌશાંબી, ઉજ્જૈન, ગજ્જર, સાંચી, ગિરનાર, પરંગ્યોર, સોપારા, સન્નાતી, મસ્કી, બ્રહ્મગીરી. એટલે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભારતની અંદર મૌર્ય સામ્રાજ્ય તે સમયે વિસ્તરેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ જે પ્રદેશો જીતેલા એના વિભાગો પાડીને અલગ અલગ રીતે શાસન ચલાવવામાં આવતું હતું. સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર રાખવામાં આવતી. રાજધાનીની દૂરના પ્રદેશમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. જો અધિકારી આદેશનું ઉલ્લંઘન કરે
તો તેને સજા કરવામાં આવતી, બરાબર. જેને જે રાજ્ય સોંપવામાં આવે અને તે કાર્ય ન કરે, જે રાજ્યનું પાલન વ્યવસ્થિત ન કરે, ઉલ્લંઘન કરે, તો તેને સજા કરવામાં આવતી. બધા અધિકારીઓ પર સમ્રાટનું શાસન હતું. સમ્રાટ એટલે કોણ? તો કે અશોક સમ્રાટ. તેની સહાયતા માટે મંત્રીઓ હતા. તક્ષશિલા અને ઉજ્જૈન જેવી પ્રાદેશિક રાજધાનીઓ પણ હતી. આ પ્રદેશમાં કેટલાક રાજકુમારોને ત્યાં રાજ્યપાલ બનાવીને એટલે કે રાજ્યપાલ બનાવીને મોકલતા હતા. તેમજ છતાં ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ રહીને તે સમયે શાસન કરવામાં આવતું. કેટલાક જંગલવાળા વિસ્તારો પણ હતા. જ્યારે સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર હતો ત્યારે કેટલાક જંગલવાળા વિસ્તાર હતા. ત્યાં રહેનારા લોકો માટે મોટે ભાગે સ્વતંત્ર હતા. તેમની પાસે શાસકો કેટલીક વસ્તુઓની પૂર્તિ માટે અપેક્ષા રાખતા, જેમ કે હાથી, લાકડું, મધ, મીન તથા ઔષધિઓ વગેરે, બરાબર ને. તો આવી રીતે જંગલ વિસ્તાર હતા, જેની અંદરથી આ જે પ્રજા હતી કે સમ્રાટ અશોકનું જે શાસન હતું એની અંદર જે શાસક કે પછી જે કંઈક મંત્રીઓ હતા એમને આ જંગલના લોકો પાસેથી હાથી, લાકડા, મધ, મીન, ઔષધિઓ વગેરે પ્રાપ્ત થતી હતી. સામ્રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો, અલગ અલગ ભાષા, અલગ ભોજન, અલગ સંસ્કૃતિ ધરાવતા હોય તેવું પણ ઇતિહાસની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અશોક સમ્રાટની વાત કરીએ તો અશોક સમ્રાટની જે તમે અહીંયા જોઈ શકો છો સિંહ 4 સ્તંભવાળી જે આકૃતિ છે એ જે પ્રતીક છે એ અશોક સમ્રાટના એમાંથી લેવામાં આવેલું છે, બરાબર ને. જે સારનાથના સિંહ સ્તંભથી આપણે પરિચિત છીએ, બરાબર. આ ચિત્રમાં આપણે જોયું જે આપણી રાજમુદ્રા છે તે દરેક ચલની નોટ, સિક્કા, સરકારી કાગળ કે તેના પર છપાયેલી હોય છે. સમ્રાટ અશોક જે મગધના સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેની સ્થાપના તેના દાદા ચંદ્રગુપ્ત મૌર્યએ લગભગ 2300 વર્ષ પહેલાં કરી હતી, બરાબર. તો આવી રીતે ચાણક્ય નામના એક બુદ્ધિશાળી વ્યક્તિએ તેમનું મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં મદદ કરી હતી. સામ્રાજ્યના સંચાલન માટે તેમની પાસે અનોખી સૂઝ હતી. અર્થશાસ્ત્રમાં ચાણક્ય એ નિપુણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અશોક સમ્રાટ કેવી રીતે પોતાના દાદા, તેના પિતા બિંદુસાર તેમજ અર્થશાસ્ત્રી જે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર ગ્રંથ લખ્યો છે તેના આધારે, તેની સત્તાના આધારે, પરંપરાને આધારે કેવી રીતે પોતે એક સમ્રાટ બને છે તે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર. તો આ જે સારનાથના સિંહની સ્તંભ છે તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ છે અશોક ચક્ર, બરાબર ને. સૌને ખબર છે ને, જે આપણા રાષ્ટ્રધ્વજમાં પણ હોય છે. તો એ રાષ્ટ્રધ્વજ જે છે એ અને આ ચક્ર જે છે તે અશોક ચક્ર તરીકે ઓળખાય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કલિંગની યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું. તો એનું કારણ છે, જોઈએ. મગધ રાજ્યની પડોશમાં કલિંગ એટલે કે અત્યારનું ઓડિશા રાજ્ય હતું, જે પહેલાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનના પ્રારંભના સમયે સ્વતંત્ર થઈ ગયું હતું. સમ્રાટ અશોકે કલિંગ એટલે કયું? ઓરિસ્સા, જે અત્યારે ઓડિશા તરીકે ઓળખાય છે, તે જીતીને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ઈચ્છતો હતો. આથી તેને કલિંગ પર ચઢાઈ કરી એટલે કે ઓરિસ્સા પર ચઢાઈ કરી, યુદ્ધ કર્યું અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ પૂરું થયા પછી વિજયી સમ્રાટ અશોક યુદ્ધભૂમિ પર ફરતો હતો. ચારે બાજુ સૈનિકોના શવ પડ્યા હતા, બરાબર. જે લોકો લડાઈ કરતા હતા એ લોકોના મૃતદેહ પડેલા હતા. હાથી, ઘોડા પણ મરી ગયેલા હતા. ચારે બાજુ લોહીલુહાણ થઈ ગયેલું હતું. ઘાયલ સૈનિકો ચીસો પાડતા હતા. સ્ત્રીઓ અને બાળકો રડતા હતા. જ્યાં નજર કરો ત્યાં દુઃખ અને શોકનું જ વાતાવરણ હતું. આ બધું અશોકે જોયું. હવે શું થાય છે? તો ધીરે ધીરે સમ્રાટ અશોકે પોતાના જ એક અભિલેખમાં લખાવ્યું છે કે લગભગ 1.5 લાખ લોકોને બંદી બનાવવામાં આવ્યા. 1 લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતા. આનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓને તથા મિત્રોને ખૂબ ચાહે છે તેઓ પણ યુદ્ધમાં મરી જાય છે અથવા તો પોતાના પ્રિયજનોને ગુમાવી દે છે. એટલા માટે મને પસ્તાવો થઈ રહ્યો છે. હવે મેં એટલે કે કોણ? અશોક સમ્રાટ. ધર્મનું પાલન કરવાનો અને બીજાને તેને ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સમ્રાટ અશોક જે છે એ કલિંગના યુદ્ધ પછી જે યુદ્ધભૂમિ પર જઈને જોઈ છે લોહીલુહાણ, બાળકો, સ્ત્રીઓને, સૈનિકોને જોઈ છે તો એને દુઃખ થાય છે. ત્યાર પછી એ પોતાના જે અભિલેખ છે એના પર આવું કોતરાવે છે કે મને આ બધું મેં જે કર્યું છે એનાથી મને અપાર દુઃખ થયું છે, એટલા માટે હું ધર્મ પરિવર્તન કરું છું અને
એ ધર્મનું પાલન કરીશ અને એ ધર્મની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે તે બીજા લોકોને હું ઉપદેશ તરીકે કહીશ. તો આવી રીતે સમ્રાટ અશોકને જીતનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો ઊંઘી શક્યો નહીં. તેને ખૂબ પસ્તાવો થયો. તેને જોયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મને શું મળ્યું? મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોની નિરાશા જ ને. તે પોતાની સામે જ હારી ગયો હતો. કોણ? અશોક સમ્રાટ. કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ હતું. વિદ્યાર્થી મિત્રો, અશોક સમ્રાટે જે આ ઓડિશા કલિંગનું યુદ્ધ કર્યું એ એના જીવનનું છેલ્લું યુદ્ધ હતું. ત્યાર પછી એને કોઈ યુદ્ધ કર્યું નથી. ત્યાર પછી તેને બૌદ્ધ ધર્મ અંગીકાર્યો. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્ર સંન્યાસ લીધો. તેને કદી પણ યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો, પ્રતિજ્ઞા લીધી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને ધર્મ ઉપદેશક બની ગયો અને લોકોને ધર્મ ઉપદેશ આપવા લાગ્યો. ત્યાર પછી તેને શું કર્યું? તો કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોક પોતે દેશભરમાં ફર્યા. પોતાના અધિકારીઓ જે કંઈક મંત્રીઓ હતા તેમને ધર્મ ઉપદેશ આપ્યા. ધર્મ ઉપદેશ એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે એને કહ્યું. તેમજ અશોક સમ્રાટે પોતાનો પુત્ર મહેન્દ્ર અને તેની પુત્રી સંઘમિત્રાને ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા જે અત્યારે છે ત્યાં દેશની અંદર મોકલ્યા. દેશ વિદેશમાં સ્તૂપો, વિહારો અને મઠો બંધાવ્યા. બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય તેને બન્યો. તેને રાજ્યભરમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. પશુ હિંસા બંધ કરાવી, યુદ્ધો બંધ કરાવ્યા, ખૂન ખરાબી બંધ કરાવી. ભગવાન બુદ્ધની અંદર જેમ પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા જેવા સિદ્ધાંતો હતા તેનો પ્રચાર અને પ્રસાર તેને કર્યો. ઉપદેશની સાથે કેટલીક લોક ઉપયોગી વાતો તેને ઉમેરી. બરાબર. ધમ્મ એટલે કે ધર્મના પ્રચાર માટે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલાલેખોમાં તેને કોતરાવ્યું. પહેલું શું કોતરાવ્યું? તો કે 1. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. 2. વડીલો હોય એટલે કે આપણાથી મોટા હોય એમનો આદર કરવો. 3. પંખીઓનો વધ કરવો નહીં એટલે કે કોઈપણ પ્રકારનું પક્ષી હોય કે પછી કોઈપણ પ્રકારનો પ્રાણી હોય એનો વધ કરવો નહીં કે બલિ આપવો નહીં. ત્યાર પછી બને તેટલો ખર્ચ ઓછો કરવો. ગુરુજનો હોય એની સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. અને આ તમામ બાબતો એ જ ધર્મનું અનુસરણ છે. આ બધું અશોક સમ્રાટે જાતે વિચારીને અને ઉપદેશોના મારફતે લોકોમાં ફેલાવવાનો વિચાર કર્યો અને તેને અનુસરવું એ જ ધર્મ છે. આ 4-5 જે બાબતો આપવામાં આવેલી છે, 6 બાબતો, એ જ સાચો ધર્મ છે તેવું સમ્રાટ અશોકે કહ્યું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, અશોક સમ્રાટે પોતાનું હૃદય પરિવર્તન આ કારણોસર કર્યો હતો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું વિચારવાનું કહ્યું છે કે સમ્રાટ અશોકે ધર્મનો પ્રચાર શા માટે કર્યો? તો એ જે બૌદ્ધ ધર્મ અંગીકાર્યો હતો એની અંદર જે કંઈક ઉપદેશો હતા અને એ જે ઉપદેશો છે કે જે કંઈક સિદ્ધાંતો છે એનું આપણે પાલન કરીએ તો એ સાચો ધર્મ છે અને એ લોકો સુધી પહોંચાડવા માટે તેને આ ધમ્મ એટલે કે ધર્મનો પ્રચાર કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ મૌર્યકાલીન સ્તંભનો એક ભાગ છે. બરાબર. અહીંયા આપણે જોઈએ કે સમ્રાટ અશોક કે જેને રાજ્ય મેળવવા માટે ખૂબ યુદ્ધ કર્યા, ખટપટો કરી, સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, મહાસામ્રાજ્યનું નિર્માણ પણ કર્યું, વિજય પણ મેળવ્યા અને મહત્વાકાંક્ષાઓ પણ પૂરી કરી. જેને યુદ્ધમાં લોહીની નદીઓ વહેડાવી એ જ સમ્રાટનું હૃદય પરિવર્તન પણ થયું. તે એક ધર્મ ઉપદેશક બની ગયો અને આ કારણોથી સમ્રાટ અશોકે ઇતિહાસમાં એક મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક તરીકે સ્થાન પામ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવતા પીરિયડની અંદર કે આવતા ઝૂમ કે વિડીયોની અંદર આપણે આ જે મૌર્ય યુગ છે એની વહીવટ વ્યવસ્થા કયા પ્રકારની હતી તેની ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.